જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે કાઠિયાવાડી તલ બટેકાનું શાક બનાવશું। તો આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને રોટલી કે રોટલા સાથે પણ તમે એને સર્વ કરી શકો છો। અને જો એકવાર તમે આ તલ બટેકાનું શાક બનાવી લીધું તો તમે પંજાબી દમ આલુ કે પછી પંજાબી કોઈ બી શાક ભૂલી જશો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તલ બટેકાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા બટેકા લઈ લઈશું। બટેકાને આપણે આવી રીતે છોલી લઈશું અને એના પછી આપણે બટેકાને કટ કરી લેવાના છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ એવી રીતે આપણે બટેકાના પીસ કરી લઈશું। તો તમે એનાથી થોડાક નાના ચોરસમાં કે પછી ગોળ પણ પીસ કરી શકો છો। તો તમે કોઈ બી રીતે તમને ગમતા હોય એવી રીતે તમે પીસ કરી શકો છો। હવે આપણે બધાય બટેકાને એવી રીતે કટ કરી લઈશું અને પાણીમાં આપણે એને થોડીક વાર માટે રાખી મૂકશું। તો હવે આપણે જે બટેકાને કટ કરીને રાખ્યા હતા એને આપણે તળી લેશું। તો અહીંયા મેં પહેલાંથી તેલને ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે બધાય બટેકા એકસાથે તળી લેશું। જો તમારે વધારે માત્રામાં બનાવતા હોય તો બે બેચમાં તમે એને તળી શકો છો। ઉપરથી આપણે થોડુંક મીઠું એડ કરશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ ક્રિસ્પી આપણા બટેકા થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે। તો બટેકા તળાય છે ત્યાં સુધી સાઈડમાં આપણે આદુ મરચાં લસણને ટોચી લેશું। તો અહીંયા મેં 6 થી 7 લસણની કળી, એક લીલું મરચું ને એક કટકો આપણે આદુનું લીધું છે। હવે આ ત્રણેયને આપણે ટોચી લેવાનું છે। હવે આપણે અહીંયા લીલી ડુંગળી લઈ લઈશું। તો લીલી ડુંગળીને આપણે એકદમ ઝીણી સમારી લેશું। તો જો તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો, પણ અત્યારે વિન્ટરમાં ઇઝીલી લીલી ડુંગળી મળી રહી છે તો જો એ જ એડ કરશો તો શાકનો ટેસ્ટ છે ને ખૂબ સરસ આવશે। અને સાથે સાથે આપણે બટેકાને પણ ચેક કરતા રહીશું અને વચવચમાં ચલાવતા રહીશું। બટેકા આપણા બળવા ન જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા બટેકા ચડવા માંડ્યા છે। સાથે અહીંયા આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું પણ એડ કરશું। તો એને પણ આપણે એકદમ ઝીણું ઝીણું આવી રીતે કટ કરી લેશું। અને બટેકાને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા હવે ચડી ગયા છે। તો હું તમને ચાકુની મદદથી કટ કરીને પણ બતાવું છું કે તમે જોઈ શકો છો બટેકા કેવા સરસ ચડી ગયા છે। હવે આપણે અડધી મિનિટ માટે ગેસની ફ્લેમ ફૂલ કરી નાખશું અને બટેકાને આપણે એકદમ સરસ ગોલ્ડન કલરનું કોટિંગ થઈ જાય ને એવી રીતે આપણે એને ફ્રાય કરવાના છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ બિલકુલ આવી રીતે આપણા બટેકા થઈ જાય એટલે આપણે આ બટેકાને તેલમાંથી કાઢી લેશું। તો જો ઘરમાં કંઈક મહેમાન આવ્યા હોય ને તમારે કંઈક નવું ટેસ્ટી બનાવવું હોય ને તો એકવાર તમે આ શાક જરૂરથી ટ્રાય કરજો। અને જો ટિફિન માટે બનાવતા હોય તો બી બેસ્ટ છે, તમે આ શાક બનાવી શકો છો। તો હવે અહીંયા તમે જોઈ શકો છો બટેકા સરસ તળાઈ ગયા છે। હવે આપણે શાકનો વઘાર કરશું। તો એના માટે સૌથી પહેલાં આપણે કડાઈમાંથી જે વધારાનું તેલ છે બધું કાઢી લઈશું। તો 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ રાખશું શાકને વઘાર કરવા માટે। હવે અહીંયા મેં એક બાદિયા, તજ અને એક લાલ મરચું લીધું છે, એ આપણે એમાં એડ કરશું। સૂકું લાલ મરચું આપણે લીધું છે। સાથે આપણે મીઠા લીમડાના પાન એડ કરશું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું। રાઈ જીરું તતડી જાય એટલે આપણે થોડીક એમાં હિંગ એડ કરશું। હવે આપણે જે આદુ મરચાં લસણને ટોચીને રાખ્યા હતા એ આપણે એમાં એડ કરી લઈશું। તો અહીંયા આદુ મરચાં લસણ સરસ સંતળાઈ જાય એટલે આપણે અહીંયા 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે। તલ ખાસ એડ કરવાના છે, આ શાકમાં તલનો જ ટેસ્ટ આવે છે। તો આખા આપણે તલ એડ કરવાના છે, પીસીને એડ નથી કરવાના। તો અડધી મિનિટ સુધી આપણે તલને સરસ સાંતળી લેશું। પછી આપણે જે લીલી ડુંગળી કટ કરીને રાખી હતી એ લીલી ડુંગળી પણ આપણે એમાં એડ કરી લેશું। તો ડુંગળી આપણી સરસ સંતળાઈ જાય એટલે આપણે જે ટમેટાને કટ કરીને રાખ્યું હતું એ ટમેટું એડ કરી લેશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી લઈશું। ટમેટા એડ કર્યા પછી તરત અગર આપણે મીઠું એડ કરીએ તો ટમેટા સરસ અને ફટાફટ ચડી જાય છે। તો ટમેટું ચડે છે ત્યાં સુધી આપણે અહીંયા દહીંમાં મસાલા કરી લેવાના છે। તો દહીંમાં આપણે મસાલા કરીને પછી જ એમાં પેસ્ટ એડ કરવાની છે, ડાયરેક્ટ આપણે દહીં નથી એડ કરવાનું। તો અહીંયા મેં 1 વાટકી જેટલું દહીં લીધું છે। દહીં આપણે સાવ મોરું લેવાનું છે, ખાટું દહીં નથી લેવાનું। દહીંમાં આપણે અડધી નાની ચમચી હળદર પાવડર, 1 થી 1.5 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું। જો તમારે ગરમ મસાલો સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો। હવે બધાય મસાલાને દહીંમાં આપણે સરસ મિક્સ કરી લેવાના છે ને એકદમ સરસ આપણી આ દહીં મસાલાવાળી બનીને રેડી થઈ જશે। હવે આ દહીંને આપણે જે આપણે ગ્રેવી બનાવવા માટે ટમેટા ડુંગળીને સાતળવા મૂક્યા હતા એમાં આપણે આને એડ કરવાનું છે। તો એ વિડીયો મારો થોડોક મિસ થઈ ગયો હતો। તમે અહીંયા જોઈ શકો છો ટમેટા સરસ ચડી ગયા છે। હવે આપણે આમાં જે દહીંને જે મસાલો બનાવ્યો હતો એ એડ કરી લીધું ને ઉપરથી આપણે અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું। અને આપણે જે વાટકામાં દહીંનું મિશ્રણ બનાવ્યું હતું એમાં આપણે થોડુંક પાણી એડ કરીને એ પણ ઉપરથી એડ કરશું એટલે આપણે જે પણ ગ્રેવીનો મસાલો છે એ બધો આપણે સરસ શાકમાં આવી જાય। તો એ વિડીયો મારો સ્કીપ થઈ ગયો હતો એના માટે સોરી।
પાણી એડ કર્યા પછી આપણે સરસ એને ઉકળવા દેવાનું છે. તો એકદમ સરસ તમે જોઈ શકો છો ગ્રેવી ઉકળી જાય, ઉપર તેલ આવી જાય એટલે આપણે જે બટેકાને તળીને રાખ્યા હતા એ બટેકા આપણે એમાં એડ કરી લઈશું અને 2 મિનિટ સુધી એને સરસ આપણે ચડવા દઈશું. તો ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડી આપણે આ તલ બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો, તમે પંજાબી શાકને પણ ભૂલી જશો. તો આ શાક તમે પરોઠા, રોટલી, પૂરી કે પછી રોટલા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, મારો આ વિડીયો તમને ગમ્યો હોય, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે.